હાલો મોહિત આવી ગયા. મોહિત મોહિત જીજુ આને જીજુ કોઈ કીધું જ નહીં. હાલ મોહિત આવી જા કમર. હા અત્યારે પાડીને બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો જાય તે કામ કરું રાયતી નાખા રાતડી કઈ દિવસે ઘવાઈ ગઈ. જોશના માસી આવે. જોશના માસી દેખાય તો ખરું કે આ મેં અંધેરો જો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 8:30 જેવો. અત્યારમાં અમારા કમલબેન તૈયાર થઈને ઘરે જવાની તૈયારી કરે. એ મીરું મામા બોલાવે. આ બેના મોઢા જોઈ બે થયા ને આ તો ડાગલા મામુ કેતો એક બસો चाहिए છે. ये आईफोन है, ये आईफोन लाओ, मेरे पास लाओ. ये मत के लाओ. वन मोमेंट આપી દો, वन मोमेंट આપી દો. એ લે કે તારા આઈફોન ઉપર લે કે લે. એ તો મીરા કર દો. મમ્મી આયા કમલબેન ને લેવા આવે હમણાં અમારા મોહિત જીજુ. એકચ્યુઅલી નોકામે જીજુ કહેતા જ ને, કેમ કે ભૂઈનો છોકરો હોય જીજુ કહેવાનું ન હોય. આવે મોહિત કયો હમણાં લેવા. ના અહીંયા છે ને અમારા ભૂરીબેન સૂતા હે કે ઉઠી ગઈ? એ જોઈ એ ઉઠીને જોઈ. અમારા સંજયભાઈ ઉઠીને આમ ચા પાણી પીને ગયા ટૂંકમાં કાશી પાતરી ખાવા. હવે મોહિતભાઈ આવે. મોહિત જીજુ કહેવાનું ટૂંકમાં અમે કોઈ વાર ભત્રી એવી રીતે અમે ટૂંકમાં અમે કેવું પડી ગઈ વર્ષોથી. હા બોલવાનું જીજુ તમને મગજમાં ન હોય. હાલો મોહિત આવી ગયા. મોહિત જીજુ આને જીજુ કોઈ કીધું જ નહીં. હે કોમલ આને કોઈ તમે જીજુ કીધું જ નથી. કોઈ ના છોકરો હે. હાલો બેસી જાઓ, આવી જાઓ. અને મોર બે હું મોર બે હું યાર. ટાટા મીરું ટાટા આવી જાઓ. બાય બાય માં બસો થઈ જાય. હા ફોન લઈ લે. અરે ફોન એ ફોન હમ નહીં મોહિત આજ મોર બેહાર લઈ કે. આન પકડ નો બેહી જા. હાલો મીરાબેન હવે પાછળ વયા જાવ. એ આ રેડ છે. ન વાંધો કમલ તો વાંધો ન આવે. એ તો ચાલો કરી. હાલ મોહિત આવી જા કમલ. હા હાલો લખીમાં. મારી જિંદગી છોકરી વહી ગઈ. મહેમાન બેગ ગઈ. હાલો તો મારે પણ છે ને થોડુંક શાખા ને ભૂકી બધું બીજી વાડીએ દેવા જવાનું છે. હું અત્યારે જાઉં છું વાડીએ ને રસ્તામાં ટૂંકમાં છે ને મંદિર આવે ત્યાં લોકેશન હોય જોરદાર હો. બાકી તો અત્યારે અહીંયા ત્રાવ છે કેમ છે બાકી મસ્ત એવું લોકેશન. આ લોકેશન ઉપર આવો ને તમને મજા જ આવી જાય. આ સાઈડ છે રામાપીરનું મંદિર છે દરિયો જોઈ લો. બાકી મસ્ત સીન છે હો ભાઈ. હાલો જાય સીધા વાડીએ. ફાઇનલી અત્યારે અમે છે ને ટૂંકમાં જે બાજરો હોય ને દવણું કરો ને આ બેરલમાંથી કાઢવાનું. બેરલ આખું ભર્યું હતું. માન બેરલ પડ્યું ને બાજરો 5-5 પાયલી છે કે પાયલ્યું માપીને ભરવાનું હોય. જ્યાં અમારા ઘરનો બાજરો હોય ટૂંકમાં ઓર્ગેનિક. આ વર્ષે અમે પાછું વાવીશું ને એટલે વેચી નાખીશું. ઓર્ગેનિક કર્યું તમારે દવાવાળા અમે ન ખાઈ. પહેલી ટૂંકમાં ઉત્પાદન ઓછું મળે. ટૂંકમાં જે પણ ઘરનું અમે ખાવાનું ને બધી ઓર્ગેનિક વસ્તુ હોય. એમાં દવાનો ઉપયોગ અમે કરીને 1 ટકો પણ ન કરીએ. એ ટાઈપના ટૂંકમાં છે ને બધી આપણે ખેતરમાં વાવીએ. ટાઈમ થઈ ગયો છે 3:15 જેવો ને અત્યારે અમે છે ને બધા અહીંયા ફરી આમ બેઠા. ચા બને ચા પીને પછી વાડીએ થોડું કામ છે બધું કરવા જવાનું છે. એટલે ચા મૂકી દીધો છે કે નહીં ખબર નથી મને પણ. વાહ વાહ અંધારો પણ લે હવે ચા બનાવે. ચા આદુ એલસી વાળો. લસણ અમે નાખતા નથી કેમ કે લસણનો ભાવ ચડી ગયો. 400 રૂપિયાનો કિલો હે. હાલના ભાવ લસણનો લગભગ આમ તો 14-15 હજારનો ટૂંકમાં ગુણ છે. બહુ મોટું છે. સારું ચા પી લઈએ પહેલાં લસણ વગરનો. અત્યારે પાડીને બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે. હવે જાય તે હે કામ કરું સારું વાત આવી. સારું હા હું અહીં જોતી સબસ્ક્રાઈબ કરવાનું કહી દે કરી દેજો ભાઈ કરી દેજો સબસ્ક્રાઈબ. હાલો તો મારે જવાનું છે વાડીએ. લખીમાં વાડીએ છે ને ત્યાં જવાનું છે. ટ્રેક્ટર લઈને સિંગડાવાળું. હાલો તો હાંકતા હોય ને પાછા લોક કન્ટિન્યુ કરીને લોકો જો કે અહીંયા કશું કન્ટિન્યુ લોક
હાલો જાય પછી ખબર પડે. વાહ વાહ હું પહોંચી ગયો છે વાડીએ ને લખીમાં જો અહીંયા દાંતડી હાકે ખડતો જો ખાલી તમે ખેતરમાં. વાહ હું થા છે દાંતડી નહીં ઘહાઈ ગયો કાયદેસર મમ્મી. દાંતડી કાયદેસર ઘહાઈ ગઈ. હાલો કરી મેં અમને વાઇટકો ભર દો કહું કે મમ્મી મારું મશીન ઘણા છે ને તો ક્યાંય હમું નહીં થાય કે તો બીજું એ જ છે. આપણે મંડી વેવી હતી નહીં છે તો પણ અમે ખોડાવું થઈ ગયું આખો ને દઈ દીધો. મસ્ત થઈ ગયું. હાલો પાણી પી લઈ. જોશના માસી આવે જોશના માસી દેખાય તો ખરું કે આ મેં અંધેરો જો આવી જાય ને વરસાદ તો મેળ પડી ગયો. ગરમી થાય ભાઈ ભૂકા બોલે એવા થાકી ગયો ભાઈ. હા સડી ગયો આ હવા અહીંયા મોજ કરતી જાય. એસીમાં બેસી ગયો કઈ વાંધો નહીં હાલો ફળ નાખી દો ટોલીમાં. હાલો તો ફાઇનલી જમવા બેસી ગયા છે. રોટલા અને કેળાનું શાક સાથે ખાઈ લઈએ મસ્ત મજાના. સાઈઝ ખૂટી ગઈ કે લખીમાં કોઈ નોખે છે હું કાં તરીઓ આવી જાય ખૂટી નથી ગઈ ને સાડા વગર તમારે હાલે જ નહીં. ત્રણ વાટકા જોઈ હાલો તો મસ્ત મજાનું જમી લઈએ પહેલાં. બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને અત્યારે હું શું આપણે ઘરે જે ખેતર છે ને ત્યાં કેમ કે ત્યાં છે પાણી ચાલુ નાકમાં રોજ આવી રીતે હવે 10 પાટલા કે 9 પાટલા ટૂંકમાં લેવાય જ્યાં જ્યાં લાઈનમાં ઓલ પાડી દીધા. એટલો હજી બાકી છે ને ઓલી સાઈડ બાકી છે. વાતાવરણમાં એવું લાગે કે વરસાદ થઈ ગયો જોઈએ અમે શું થાય. અત્યારે આવી માંડવી સુકાઈ જવું છે. આ બાજુ પી ગઈ. ચાલો જાય સીધા ઘરે. લખીમાં કામ કરે લખીમાં રોટલા આ છે અથાણા રાયતી નાખા ટૂંકમાં ભાવે તો રાતના એલા દી નાખા ન ભાવે તો રાતના. આમાં છે ને કેરી હોય ને આપણે કેરી છે ને એમાં હાથી કરી ગુંદા ને બધી. લખીમાન જવાનું છે બીજી વાડીએ કુકસવાડા ને સીમમાં ને કયા રોટલા ઘડે રાખો. મારે બીજી વાડીએ છે ને પાણી ભરવા જવાનું છે માંડવીમાં બધું ભેગું થઈ ગયું. હા કાલ વરસાદ લગભગ આવી જાય. એટલે બાપુ દીકરી બે બેઠા ખાટલે એ ભૂરી હાય ભૂરી કીક વિચારે ભાઈ. હા તો અમે પાવ ખબર પડી ગઈ ની. હા હાલો તો આપણે જમી લઈએ ભાઈ મસ્ત મજાનું. અને આ પકડ ને ટેસ્ટરનું છે ને બધું ક્યાં લઈને જાવું ને તમને આગળ કહું. જો સર્વિસ પેઢી બીજું કંઈ કરવાનું નથી સર્વિસમાં હાંધો કરવાનો છે. પહેલાં જમી લઈએ. લક્ષ્મીમાં છે ને પાછળ આવી જાય વાડીએ હવે હા જઈ આવો લક્ષ્મીમાં આવજો. લક્ષ્મીમાં જાય છે વાડીએ. તો આ બ્લોગ તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા જ વાલે વખતે કરી જ દો છે. ટૂંકમાં એકને એક વાર સબસ્ક્રાઈબ નહીં કરવાનું એકવાર ટૂંકમાં કરવાનું હોય પણ જે નવા ચેનલમાં હોય ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરી લેજો. બસ એટલું જ. તો આ બ્લોગ કરી દઈએ અહીંયા પૂરો. બાય બાય.